નમસ્કાર. આપ સૌને મારા અને મારા પરિવારના જય શ્રી કૃષ્ણ. જર જમીન જંગલ અને જાનવર એનું સદાય ધ્યાન ધરીએ. પર્યાવરણ સંરક્ષણ કરીને સાચા પ્રકૃતિ પૂજક બનીએ. ભોજન ભજન ને ભ્રમણ સદાય કરીએ આપણે પરિવારને સંગે. કુટુંબ છે રાષ્ટ્રની સાચી શક્તિ, તો ચાલો સૌ મળીને કુટુંબ પ્રબોધન કરીએ. ભૂષા ભાષા અને ભવન કેરો સ્વદેશી ભાવ કુટુંબમાં લાવી સ્વ સમાજ અને સંસ્કૃતિ ગૌરવ ચાલો આપને ઊભું કરીએ. મોહ વિદેશીનો ત્યાગીને સ્વદેશીનો નાદ ગજવીએ. રાષ્ટ્ર નિર્મિત સૌ વસ્તુ વાપરી આત્મનિર્ભર આ રાષ્ટ્રને કરીએ. તમામ ભેદોનો નાશ કરીને સૌ શાસ્ત્રોનો સાર સમજીએ. રૂપ રંગને નામ અલગ પણ પરમ તત્વને એક સમજીએ. ભારત માના સૌ સંતાનો આવો આજ આ સંકલ્પ લઈએ. દુષ્પ્રચારનો ભોગ ન થઈને સમરસતાને સાકારિત કરીએ. હક અને અધિકાર મેળવીએ, સાથે ફરજોનું પણ પાલન કરીએ. રાષ્ટ્ર પ્રથમને મંત્ર બનાવી એક સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ. એક સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ. આપ સૌને નવ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું અનિલ વારન આપ સૌને નમન કરું છું. આપ સૌ સદા સ્વસ્થ અને સુરક્ષિત રહો તથા આપના મુખ પર સદાય ખુશીઓ છલકતી રહે, એ જ પ્રભુને પ્રાર્થના. ફરી એકવાર આપ સૌને જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય.